ભાવનગરના ખરખડી ગામે ડુપ્લિકેટ દારૂથી મોતનો મામલો છે। વિદેશી દારૂના જથ્થાના સપ્લાય માટે રૂટને લઈને આશંકાઓ છે। અમદાવાદ ગ્રામ્યના રૂટથી ભાવનગર પહોંચ્યો હોવાની પણ શંકા છે। નકલી દારૂનો જથ્થો અમદાવાદના કોઈ ગામમાં પહોંચવાની શંકા છે। પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્યના તમામ સરપંચો સાથે બેઠક કરી છે। દેશી કે વિદેશી દારૂનું સેવન ન કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે। મોડી રાત્રે અમદાવાદ ગ્રામ્ય પોલીસે કોમ્બિંગ કર્યું। 300થી પણ વધુ દારૂના કેસ પણ કર્યા છે। આપ જોઈ રહ્યા છો પોલીસે હવે આ કેસ પણ કર્યા છે। પણ સવાલ એ છે કે શું પોલીસ આવા જે અસામાજિક બુટલેગરો જે છે એમને છાવરી રહી છે? વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। ભાવનગરમાં જે ઇન્સિડન્ટ થયો છે એની તકેદારીના ભાગરૂપે જિલ્લાના તમામ આજ સુધી જેને ઉપર જે પ્રોહિબિશન ઓફેન્સીસ દાખલ થયા છે એ તમામને આખી રાત ચેક કરવામાં આવ્યા હતા। જિલ્લાની લગભગ 800 જેવી પોલીસ જે આખી રાત જાગીને સવાર સુધી 6 વાગ્યા સુધી અમે ટોટલ 177 કેસીસ એક રાતમાં કર્યા છે। ઓર એમાં તમામ પ્રકારની રેડ છે। ઓર સાથે સાથે અત્યારે અમારી જે મુખ્ય કામગીરી ચાલી રહી છે તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જેટલા ગામડાઓ છે એ ગામડાઓના તમામ સરપંચ સાથે અમારો સંકલન ચાલુ છે। ઓર એને સાથે એને તરફમાંથી કોઈ બાતમી મળે યા એને તરફથી કોઈ પણ જગ્યા કોઈ એવી ઇન્ફોર્મેશન છે તો આ ઇન્ફોર્મેશન શેર કરવા માટે અમે પ્રેરિત કરી રહ્યા છે કે કોઈ પણ જગ્યાએ એને પાસે કોઈ પણ મુદ્દામાલ ક્યારેક સંતાડેલો હોય તો આ મુદ્દામાલ ક્યારે યુઝ કરવાનો નહીં અને એની સૂચના પોલીસને આપે ઓર એને આધારે અમે કાર્યવાહી કરશું। જે બોર્ડરના તમામ વિલેજીસ છે આ તમામ વિલેજીસમાં અમારી ટીમ આખી રાત જે શોધખોળ કરતી હતી और साथे साथे जे तमाम अहमदाबाद जिल्लाना जे 500 गामडाओ है आज सांज सुधी आज रात्रि सुधी तमाम गामडाओं में हमारी टीमों पहुँची ने आ तमाम गामडाओं में चेकिंग करशे और आवा प्रकारनो बनाव न बने आ तकेदारी ने भागरूपे आईजी साहेबनी सूचना मुजब जुदी जुदी टीमों पाडवामां आवी छे।